દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામે વહેલી સવારે એક રીંછ સીધું રહેણાંક વિસ્તારમાં ધસી આવતા સમગ્ર પંથકમાં ભારે દહેશત અને ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના સમયે આ રીંછ ગામની અંદર આવી ચડ્યું હતું અને ઝાડ પર લાગેલો મધપૂડો ખાવાના ઈરાદે તે ઊંચા ઝાડ પર ચડી ગયું હતું। સવારે જ્યારે ગ્રામજનોની નજર ઝાડ પર બેઠેલા રીંછ પર પડી ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા। ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર પ્રખ્યાત જેસો રીંછ અભયારણ્યની નજીક આવેલો હોવાથી અગાઉ પણ અનેક વખત રીંછ ખોરાક અને પાણીની શોધમાં આવી ચડ્યા હોવાના બનાવો બન્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા પાંથાવાડા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। વન્યજીવને જોવા લોકોના ટોળા ઉમટતા કાયદો અને વ્યવસ્થા જાળવવા પાંથાવાડા પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ છે। રીંછને કોઈપણ પ્રકારની ઈજા વગર સલામત રીતે પાંજરે પૂરી ફરી જંગલમાં છોડવા માટે સ્પેશિયલ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી છે। ગાંગુવાડા ગામમાં રીંછ જેવું પ્રાણી આવી ગયું છે, જે અમારા ગામમાં ઝાડ ઉપર ચડી ગયું છે। જે વન્ય વિભાગના માણસોને અમે બોલાયા છે, જે પકડી અને લઈ જશે એવી અમે માંગણી કરી છે। ઘોઘુવાડા ગામમાં દાંતીવાડા તાલુકાના ઘોઘુવાડા ગામથી બોલું છું। મારું નામ રાભાજી દલાજી સોલંકી, હાલે ચાલુ સરપંચ। કે અમારા ગામે રાત્રે 1-2 વાગે વન પ્રાણી રીંછ એક ઝૂલાના ઝાડ ઉપર ચડીને બેઠો છે। એમાં અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં એ પણ સ્થળ ઉપર હાજર છે। હજુ પણ લગભગ દિવસના 11-12 વાગ્યા તો પણ હજી નીચો આવ્યું નથી। તો એને કબજે કરવા આગળની કાર્ય કરવા ફોરેસ્ટ સાહેબની અમારી વિનંતી છે।